નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ શ્રીમતી એમ.એસ. લાખાણી કન્યા વિદ્યાલય પ્રાઇમરી સેક્શનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હું એકતા દેસાઈ હાર્દિક સ્વાગત કરું છું. તો કેમ છો બધા? મજામાં ને? હવે આપણે ધોરણ 8માં પ્રવેશ લઈ ચૂક્યા છીએ. તો હવે ધોરણ 8માં આપણે પાઠ 1 ઇન્ટરનેટ વિશે માહિતી મેળવવાની છે. તો ચાલો જોઈએ ઇન્ટરનેટ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટ એ શું છે? તો આપણે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. પાઠ પહેલો હતો ને, ઇન્ટરનેટ અને ઈમેલ, બરાબર? તો એમાં ઇન્ટરનેટ અને ઈમેલમાં ઈમેલ આપણે જે મોકલીએ છીએ કોઈને, આપણે સમજ્યા હતા, બરાબર? તો એ શેના દ્વારા મોકલી શકીએ છીએ? તો કે ઇન્ટરનેટના જોડાણ દ્વારા જ. કેમ કે ઇન્ટરનેટ શું છે? તો કે ઇન્ટરકનેક્શન અને નેટવર્ક, એ બે શબ્દોના જોડાણથી ઇન્ટરનેટ શબ્દ બન્યો છે. એટલે કે નેટવર્કોનું જોડાણ, બરાબર? બે નેટવર્ક વચ્ચેના જોડાણને ઇન્ટરકનેક્શન નેટવર્ક કહેવામાં આવે છે. તમે જુઓ છો તેમ કે ઇન્ટરનેટ એ વિશ્વભરના હજારો કોમ્પ્યુટરને સાંકળતું નેટવર્ક છે, બરાબર? ઇન્ટરનેટ એ કોમ્પ્યુટર નેટવર્કનું પણ નેટવર્ક છે, બરાબર? હવે ઇન્ટરનેટ છે એ કોઈ માલિકીનો નથી, પરંતુ ઘણી બધી સંસ્થાઓ જે હોય છે, બરાબર, એ નેટવર્કના વિવિધ ભાગોનું શું કરે છે? વ્યવસ્થાપન કરે છે, બરાબર? ઇન્ટરનેટના ઉપયોગ આપણે શેની માટે કરીએ છીએ? તો કે તમને બધા જ હવે તો ઇન્ટરનેટ શું છે એનાથી થોડા ઘણા તો માહિતગાર છો જ, કે ઇન્ટરનેટનું કાર્ય શું છે. ઇન્ટરનેટ આપણને શું વ્યવસ્થા આપણને પ્રોવાઈડ કરે છે? તો કે આપણે કોઈ એક દેશથી બીજા દેશ કોઈ સંદેશાઓની આપ-લે કરવી હોય, કોઈ ઓનલાઈન ચેટિંગ કરવું હોય, કે કોઈ અન્ય જગ્યાએથી કોઈ વસ્તુ આપણે ઓનલાઈન મંગાવી હોય તો એ પણ આપણે મંગાવી શકીએ છીએ. આજકાલ તો તમને ખ્યાલ જ છે કે જમવાનું પણ આપણે કોઈ મંગાવીએ છીએ, હોમ ડિલિવરી, બરાબર? તો એ પણ આપણે ઓનલાઈન ઇન્ટરનેટના મારફતે જ મંગાવીએ છીએ, જેનાથી તમે બધા જ વાકેફ છો. પણ આ કેવી રીતના મંગાવીએ છીએ, કઈ રીતના ઇન્ટરનેટ કનેક્શનનું જોડાણ છે, બરાબર, એની વિશેની આપણે માહિતી મેળવવાની છે. તો કે આપણે 7મા ધોરણમાં શીખી ગયા તેમ કે ઇન્ટરનેટ એક નેટવર્ક છે, બરાબર? એ નેટવર્ક સાથે જોડાયેલું છે. તો નેટવર્ક એટલે કઈ રીતનું નેટવર્ક? તો કે આપણે બે પ્રકારના નેટવર્ક વિશે માહિતી મેળવી હતી ધોરણ 7માં, કે એક તો લેન નેટવર્ક છે, એ લોકલ એરિયા નેટવર્ક છે, જે આપણને અમુક બિલ્ડિંગમાં, એક જ બિલ્ડિંગમાં રહેલા અમુક કોમ્પ્યુટર્સનું જે જોડાણ કરવું છે, એ કોમ્પ્યુટરને સાંકળવાનું કામ કોણ કરે છે? તો કે લેન લોકલ એરિયા નેટવર્ક જે છે, બરાબર, એ એકથી બિલ્ડિંગની અંદર જ બીજા બધા કોમ્પ્યુટરને સાંકળે છે. એ કોઈ શાળામાં જોવા મળે છે, કોઈ એવી કંપની હોય છે તો એમાં પણ જોવા મળે છે, બરાબર? તો આ નેટવર્ક ટૂંકા સમયના અંતરના વચ્ચે આપણને જોવા મળે છે. પછીનું બીજું જે છે એ છે વાઇડ એરિયા નેટવર્ક, એટલે કે વેન. વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક. તે એ નેટવર્ક કેવું છે? તો કે લાંબા અંતરે રહેલા કોમ્પ્યુટરને સાંકળવાનું કામ કોણ કરે છે? તો કે વેન. વેન એ કઈ રીતનું છે? કે વેનમાં કોમ્પ્યુટર સામાન્ય રીતે ટેલિફોન લાઇન દ્વારા જોડાયેલા હોય છે, બરાબર? એ ઇન્ટરનેટ એ વેન છે. ઇન્ટરનેટ શું છે? તો કે વેન છે. કે લાંબા અંતરમાં આપણે ઘરે ઘણાને બ્રોડબેન્ડ નખાવ્યું હોય, બરાબર, લેન્ડલાઇન થ્રુ આપણને ઇન્ટરનેટ પ્રોવાઈડ થતું હોય, તો એ કેવી રીતના હોય છે? તો કે વેન પ્રકારનો જે નેટવર્કનો પ્રકાર છે, બરાબર, એના થ્રુ આપણને ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ બને છે. તો હવે આપણે ઇન્ટરનેટમાં થોડીક વધારે માહિતી મેળવવાની છે. તો ચલો આગળ જોઈએ કે ઇન્ટરનેટનું કાર્ય શું છે, કઈ રીતે જોડાણ છે, કઈ રીતે બનેલું છે, બરાબર? હવે આપણે ઇન્ટરનેટ વિશે માહિતી મેળવીએ. તો કે ઇન્ટરનેટ એ બે શબ્દોનો બનેલો છે. તો કે ઇન્ટરકનેક્ટેડ, ઇન્ટર એટલે અંદર અંદર, કનેક્ટેડ એટલે જોડાયેલું, અને નેટવર્ક, બરાબર, જે નેટવર્ક આપણને પ્રોવાઈડ કરે છે તે નેટવર્ક વડે બનેલો
છે. વિવિધ કોમ્પ્યુટર નેટવર્કને જોડતા નેટવર્કને ઇન્ટરનેટ કહે છે. ઇન્ટરનેટ એ કોમ્પ્યુટર નેટવર્કનું પણ નેટવર્ક છે. તે વિશ્વના વિવિધ કોમ્પ્યુટરને સાંકળતું નેટવર્ક છે. હવે ઇન્ટરનેટ એ શું છે? તો કે ઇન્ટરનેટને આપણે ઇન્ટ્રાનેટ, સુપર નેટવર્ક કે મેટા નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટર નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટર્સ કે ઉપકરણો એકબીજાને સાથે વાયર વડે અથવા વાયર વિના જોડાયેલા હોય છે. ઇન્ટરનેટ હેઠળ જોડાયેલા વિવિધ કોમ્પ્યુટર્સ અને ઉપકરણોને જે ચોક્કસ નિયમ અને કાયદાને સમૂહને અનુસરવું પડે છે તેને પ્રોટોકોલ કહે છે. દરેકનો કંઈક પ્રોટોકોલ હોય, બરાબર, કે ભાઈ તમે ઇન્ટરનેટ યુઝ કરો છો તો તમે ફોનમાં સપોઝ યુઝ કરો છો તો તમે એના પૈસા તમારે ભરવા પડે છે, એટલા મહિનાની મુદત હોય છે, એટલા સમય પૂરતું તમે ઇન્ટરનેટનો યુઝ કરી શકો છો, બરાબર. તે માહિતીનો અખૂટ ભંડાર છે. આપણે કાંઈ પણ માહિતી લેવી હોય તો આપણે ઇન્ટરનેટ દ્વારા ઇઝીલી મેળવી શકીએ છીએ. તેમાંથી વિવિધ વિષયને લગતી માહિતી આંગળીના ટેરવે મેળવી શકાય છે. આંગળીના ટેરવે એટલે આપણે જેમ કે ફોન, આપણા એન્ડ્રોઈડ ફોન છે, બરાબર, તો એમાં તમારા મમ્મી પાસે છે, પપ્પા પાસે છે ફોન, તો એ તમે ફોનમાંથી તમારે કાંઈ પણ માહિતી એજ્યુકેશનને લગતી, કોઈ કોર્સ, કોઈ તમારે એમાં જેમાં ડાન્સિંગ છે, મ્યુઝિક છે, જેમાં તમે રસ ધરાવતા હો, બરાબર, તો એ કાંઈ પણ પ્રકારની તમારે માહિતી મેળવવી હોય તો તમે આંગળીના ટેરવે એટલે કે ફોનમાંથી તમે યુઝ કરી શકો છો, બરાબર. ઇન્ટરનેટ વડે વિશ્વના કોઈ એક ખૂણામાં રહેલું કોમ્પ્યુટર વિશ્વના અન્ય ખૂણામાં રહેલા કોમ્પ્યુટર સાથે જોડાઈ શકે છે. મેં તમને અગાઉ હમણાં વાત કરી ઇન્ટરનેટની કે ભાઈ તમે ઈમેલ મોકલો છો તો તમે ઇન્ડિયામાં છો, તમારે અમેરિકામાં તમારે સંદેશો મોકલવો છે તો તમે આ કોમ્પ્યુટરમાંથી જે તમે ફાઇલ મોકલો છો તો એ ત્યાં અમેરિકામાં બેઠેલા વ્યક્તિના કોમ્પ્યુટરમાં નેટવર્ક થ્રુ તમે એ ફાઇલ મોકલી શકો છો. તો તમારે એ શું થયું કે અહીંયાથી લઈને ત્યાં બીજા દેશનું, બરાબર, બીજી કન્ટ્રીનું તમારે એ શું થયું, જોડાણ થયું, કનેક્શન થયું. તો તમે અહીંયાની ફાઇલ તમે ત્યાં ઇઝીલી મોકલી દીધી, જેથી તમારું કામ કેવું બને છે, ખૂબ જ સરળ બને છે. ઇન્ટરનેટ એ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. એક દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. ઇન્ટરનેટનો કોઈ માલિક નથી, પરંતુ ઉપયોગકર્તા ઇન્ટરનેટના જેટલા ભાગનો ઉપયોગ કરે છે તેટલા હિસ્સાનો તે માલિક ગણાય છે. મેં તમને કીધું એમ કે તમે ઇન્ટરનેટનું કોઈ રિચાર્જ કરાવો છો, બરાબર, તમે બ્રોડબેન્ડ લેન્ડલાઇન જે નખાવો છો તો તમે એનું પણ શું કરો છો, તમે એનું માલિકી તમારા એટલા સીમિત પૂરતી છે, કારણ કે તમે પછી એનું બિલ પે કરો છો, ફોનમાં રિચાર્જ કરાવો છો કે 3 મહિનાનું, 6 મહિનાનું, જે કાંઈ બી રિચાર્જ સિસ્ટમ છે, બરાબર, તો એ શું છે, એ તમારી માલિકી થઈ, બરાબર. એ માલિકી પૂરતું તમારું ઇન્ટરનેટ કનેક્શન તમને મળે છે, જેનું તમે પૈસા ચૂકવો છો, બરાબર. હવે આપણે કે ઇન્ટરનેટ જે ચાલે છે એની કઈ કઈ સંસ્થા કાર્યરત છે, બરાબર, એની વિશે આપણે માહિતી મેળવવાની છે કે કઈ કઈ સંસ્થા છે. તો કે ઇન્ટરનેટના યોગ્ય અને સુવ્યવસ્થિત સંચાલન માટે એક તો આઈકેન છે. આઈકેન એટલે ICANN, એટલે એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર અસાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ. બીજી કઈ સંસ્થા છે તો કે IAB એટલે ઇન્ટરનેટ આર્કિટેક્ચર બોર્ડ. પછીની સંસ્થા છે IRTF એટલે કે ઇન્ટરનેટ રિસર્ચ ટાસ્ક ફોર્સ. પછીની એક સંસ્થા છે તો કે IETF એટલે કે ઇન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ. આ પ્રકારની અનેક સંસ્થાઓ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવાનું કામ કરી રહી છે, બરાબર. હવે હું તમને ઇન્ટરનેટની એક ઇમેજ બતાવું છું કે તમે જોઈ શકો છો કે ઇન્ટરનેટ એ કઈ રીતના જોડાયેલું છે. તો ચલો જુઓ. તો તમે આ ઇમેજમાં જોઈ શકો છો કે વિશ્વના વિવિધ કોમ્પ્યુટરને સાંકળતું નેટવર્ક છે. કઈ રીતનું છે જો, ઇન્ટરનેટ હેઠળ જોડાયેલા વિવિધ કોમ્પ્યુટર્સના કરોળિયાના જાળા સાથે સરખાવી શકાય છે, કેમ કે એ એકબીજા સાથે શું છે, જોડાયેલું છે. કરોળિયું કેમ પોતાનું જાળું બનાવે છે એમ, એવી જ રીતે ઇન્ટરનેટ જે છે એ એક વિશ્વના
જે સંસ્થાઓ જે ચાલી રહી છે એ બધી જ સંસ્થાઓ શું છે તો કે એકબીજા સાથે ઇન્ટરનેટ કનેક્શન એટલે કે જોડાવાનું કાર્ય કરી રહી છે. તો તમે જોઈ શકો છો આ ઇમેજના ઉદાહરણ ઉપરથી કે કઈ રીતના બધા કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો હવે આપણે ઇન્ટરનેટ પરની કામગીરી કેવી રીતના સરળતાથી થઈ શકે તે માટે સ્ક્રીન પર તમે જોઈ શકો છો તે મુજબના પ્રોટોકોલ ઉપલબ્ધ હોય છે. તો વિવિધ પ્રકારના પ્રોટોકોલ કયા છે તો કે સૌથી પહેલું છે આઈપી. આઈપી એટલે એનું ફૂલ ફોર્મ થાય ઇન્ટરનેટ પ્રોટોકોલ, બરાબર. પછી બીજું છે એચટીટીપી એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. પછીનું ત્રીજું છે એફટીપી એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. પછીનું ચોથું છે ટીસીપી એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, બરાબર. આ બધા ઇન્ટરનેટ પરની કામગીરી સરળતાથી થઈ શકે તે માટેના પ્રોટોકોલ બનેલા છે. એટલે કે કઈ રીતનું કે ઇન્ટરનેટ હેઠળ ઉપલબ્ધ દરેક કોમ્પ્યુટરને અનન્ય નામથી ઓળખવામાં આવે છે. પહેલાં તો જેને શું કહેવામાં આવે છે આઈપી. આઈપી એટલે એનું ઇન્ટરનેટ પ્રોટોકોલ એટલે કે એનું એડ્રેસ હોય છે. દરેક કોમ્પ્યુટરમાં શું હોય છે દરેકનું પોતાનું અલગથી આઈપી એડ્રેસ હોય છે. શું હોય છે આઈપી એડ્રેસ. એનું ઓળખાણ એના કોમ્પ્યુટરનું એના આઈપી ઉપરથી જ થાય છે, બરાબર. કે ભાઈ સ્કૂલમાં આપણે કેમ દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ રોલ નંબર આપેલા છે કે ભાઈ આ વ્યક્તિ છે તો આનો આ રોલ નંબર, બીજી વ્યક્તિ છે તો એનો આ રોલ નંબર, તો એ પ્રમાણે આપણે એને ઇઝીલી ઓળખી શકીએ છીએ. એવી જ રીતે આપણે દરેક કોમ્પ્યુટર્સને શું આપેલું હોય છે પોતાનું આગવું આઈપી એડ્રેસ આપેલું હોય છે, જેથી ઇઝીલી એ આપણે કોમ્પ્યુટર વિશે એ આ જ કોમ્પ્યુટર છે એની આપણે માહિતી ઇઝીલી મળી જાય. હવે ઇન્ટરનેટ સાથે જોડાયેલા દરેક કોમ્પ્યુટર એકબીજાના સાથે અજોડ એડ્રેસ એવા આઈપી એડ્રેસ વડે સંપર્ક કરે છે, બરાબર. તો આ થયો આપણા ઇન્ટરનેટના પ્રોટોકોલ. હવે આપણે ઇન્ટરનેટનો ઇતિહાસ જોવાનો છે, બરાબર. તો કે ઇન્ટરનેટની સુવિધા લાવવાવાળો વ્યક્તિ કોણ છે તો કે ઈસવીસન 1960માં ડાર્પાએ કોમ્પ્યુટર નેટવર્કમાં માહિતીનું આદાન પ્રદાન કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કર્યું. ઇન્ટરનેટની શરૂઆત અમેરિકાના ડિફેન્સ વિભાગમાં માહિતીનું સુરક્ષિત આદાન પ્રદાન થઈ શકે તે માટે આર્પાનેટ એટલે કે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક, બરાબર. આ એનું ફૂલ ફોર્મ છે. નામનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું. હવે આર્પાનેટે સૌ પ્રથમ માહિતીનું આદાન પ્રદાન કરતું કોમ્પ્યુટર નેટવર્ક આધારિત ઇન્ટરનેટ હતું. સૌ પ્રથમ વખત ઈમેલનો ઉપયોગ આ નેટવર્ક પર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈસવીસન 1980માં યુએસના NSF દ્વારા NSF નેટ એટલે કે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નેટવર્ક નામના નેટવર્કનો વિકાસ કર્યો. ઇન્ટરનેટ હેઠળ વાપરવામાં આવતી માહિતીના આદાન પ્રદાનની રીતનો પાયો NSF નેટવર્ક પદ્ધતિ દ્વારા નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ નેટવર્ક આધારિત અનેક સંસ્થાઓ અને વિવિધ પ્રકારની પદ્ધતિઓનો વિકાસ થયો. હવે આ આર્પાનેટ અને NSF નેટનું સુવિધા ઉપલબ્ધ થઈ ત્યારબાદ બીજા ઘણા બધા નેટવર્ક સામે આવ્યા. હવે આ સમય દરમિયાન અન્ય નેટવર્ક સાથે માહિતીનું આદાન પ્રદાન અને ઈમેલમાં ગ્રુપ ચર્ચાની સુવિધા આપતું નેટવર્ક કયું છે તો કે બીટનેટ. બીટનેટ એટલે બીકોઝ ઇટ્સ ટાઈમ નેટવર્ક એનું ફૂલ ફોર્મ છે. આ પ્રકારનું નેટવર્ક અને કમ્પ્યુટર નેટવર્ક આધારિત એટલે કે સીએસનેટ એટલે કે કમ્પ્યુટર સાયન્સ નેટવર્ક અસ્તિત્વમાં આવ્યું. ભારતમાં સૌ પ્રથમ વખત 14 ઓગસ્ટ 1995ના રોજ સાર્વજનિક રીતે VSNL એટલે કે વિદેશ સંચાર નિગમ લિમિટેડ સંસ્થા દ્વારા ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. તો કે ભાઈ ઇન્ટરનેટના ઇતિહાસમાં આપણે સમજ્યા કે ભાઈ સૌથી પહેલાં કોને તો કે ડાર્પા નામના વ્યક્તિએ આ ઇન્ટરનેટનું આદાન પ્રદાન માટેની વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કર્યું. પછી
તો કે અમેરિકામાં એના બીજા અન્ય નેટવર્ક પણ શોધાણા કે જેના કારણે આપણે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરી શકીએ, ઈમેલનું આદાન પ્રદાન કરી શકીએ. બરાબર, આ સુવિધાનો વિચાર આના થ્રુ કરવામાં આવ્યો હતો. તો આ થયો ઇન્ટરનેટનો ઇતિહાસ કે કઈ રીતના ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટ જોડાણ માટેની કંઈક અમુક મુખ્ય પદ્ધતિઓ છે જે તમે જોવો છો સ્ક્રીન ઉપર. તો કે સૌથી પહેલી છે ડાયલ-અપ જોડાણ, પછીની છે ISDN ડાયલ-અપ જોડાણ, ત્રીજી છે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ જોડાણ, બ્રોડબેન્ડ જોડાણ, વાયરલેસ જોડાણ, પછીની છે છેલ્લી સેટેલાઇટ જોડાણ. તો આ બધી ઇન્ટરનેટ જોડાણ માટેની મુખ્ય પદ્ધતિઓ છે જેની વિશે આપણે ઊંડાણપૂર્વક માહિતી મેળવીએ. તો ચાલો પહેલી સૌથી જોઈએ ડાયલ-અપ જોડાણ. સૌથી પહેલી ડાયલ-અપ જોડાણ. ઇન્ટરનેટ જોડાણનો મુખ્ય પ્રકાર ડાયલ-અપ જોડાણ છે. તેની સુવિધા ISP એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા પૂરી પાડવામાં આવે છે. ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતી સંસ્થાને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે કે ISP, એનું શોર્ટ ફોર્મ છે ISP કહે છે. ભારતમાં ડાયલ-અપ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડતી સૌથી મોટી સંસ્થા કઈ છે? તો કે BSNL. એ તો તમે સાંભળ્યું જ હશે બધાએ. BSNL એટલે કે BSNL ફૂલ ફોર્મ શું છે? તો કે ભારત સંચાર નિગમ લિમિટેડ છે. બરાબર, BSNL નામથી તો આપણે બધા જ જાણકાર છીએ. તો એ આપણી શું છે? ડાયલ-અપ ઇન્ટરનેટ સુવિધા પૂરું પાડતી સંસ્થા છે. હવે ડાયલ-અપ જોડાણમાં કઈ રીતનું હોય છે? તો કે મોડેમ હોય છે. શું હોય છે? મોડેમ. મોડેમનું ફૂલ ફોર્મ શું છે? તો કે મોડ્યુલેટર ને ડીમોડ્યુલેટર. હવે અને ટેલિફોન લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. મોડેમ એ કમ્પ્યુટરની અંદર જોડી શકાય તેવા ઇન્ટરનલ સ્વરૂપે અને બહારથી જોડી શકાય તેવા એક્સટર્નલ સ્વરૂપ ઉપલબ્ધ હોય છે. અંદરથી જોડવું એટલે ઇન્ટરનલ ને બહારથી જોડવું એટલે એક્સટર્નલ હોય છે. મોડેમ ડિજિટલ માહિતીને એનાલોગ માહિતી અને એનાલોગ માહિતીને ડિજિટલ માહિતીમાં ફેરવવાનું કાર્ય કરે છે. કોણ? તો કે મોડેમ. તેમાં ઇન્ટરનેટ મર્યાદિત કે ધીમી ઝડપ ધરાવે છે. તેની સ્પીડ વધારે હોતી નથી. સામાન્ય રીતે તેની ઝડપ કેટલી હોય છે? તો કે 56 કિલોબીટ પર સેકન્ડ હોય છે. એટલે એની સ્પીડ ખૂબ જ ઓછી જોવા મળે છે. તો આ થયું ડાયલ-અપ જોડાણ વિશેની માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ISDN ડાયલ-અપ જોડાણ વિશે માહિતી મેળવીએ. તો કે ISDN એટલે એનું ફૂલ ફોર્મ શું છે? તો કે ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક. હવે આમાં કઈ રીતું છે કે ડિજિટલ લાઇનનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા ઇન્ટરનેટ જોડાણને ISDN જોડાણ કહે છે. તે ડાયલ-અપ જોડાણનો જ પ્રકાર છે. તેમાં ડિજિટલ ટેલિફોન વડે જોડાણ તૈયાર કરવામાં આવતું હોવાથી તેની ઝડપ વધુ હોય છે. તેમાં ડિજિટલ ટેલિફોન લાઇન હોવાથી એ માહિતીને એનાલોગથી ડિજિટલમાં અને ડિજિટલમાંથી એનાલોગમાં ફેરવવાની જરૂર રહેતી નથી. જ્યારે મોડેમમાં તમે આગળ જોયું કે ડાયલ-અપ જોડાણ જે છે, તો મોડેમમાં કઈ રીતનું છે? તો કે મોડેમમાં આપણે એનાલોગથી ડિજિટલથી એનાલોગમાં ફેરવવામાં આવે છે. જ્યારે આમાં એવી ISDN ડાયલ-અપ જોડાણમાં જરૂર રહેતી નથી. તેથી તેની સ્પીડ પણ કેવી હોય છે? તેની ઝડપ પણ વધુ હોય છે. ડાયલ-અપ જોડાણની આ પદ્ધતિ ખર્ચાળ છે, તેમજ આ સુવિધા ફક્ત લેન્ડલાઇન ફોનની સુવિધા આપતી સંસ્થા દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. આ પ્રકારના જોડાણ ખર્ચાળ હોવાથી તેનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તેમાં ખર્ચ બહુ વધારે રહે છે. સામાન્ય રીતે તેની ઝડપ 128 kbit પર સેકન્ડ હોય છે. જ્યારે આપણે અગાઉ જોયું ડાયલ-અપમાં કેવી છે? તો કે 56 છે kbit પર s. બરાબર, તો આ થયું ISDN ડાયલ-અપ જોડાણ. હવે જોઈએ પછીનું જોડાણ. હવેની પદ્ધતિ ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ જોડાણ છે. ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ એ સીધું જ ઇન્ટરનેટ જોડાણ પૂરતું પાડતી પદ્ધતિ છે.
તે કાયમી જોડાણની સુવિધા પૂરી પાડે છે. તેનો ઉપયોગ મોટી શૈક્ષણિક સંસ્થાઓ, વ્યાપારિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. તે ઇન્ટરનેટ જોડાણની ઝડપી પરંતુ ખર્ચાળ પદ્ધતિ છે. સામાન્ય રીતે તેની ઝડપ 1.5 Mbit/s હોય છે. બરાબર, તો આ થઈ ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ જોડાણ. હવે ચોથી પદ્ધતિ છે બ્રોડબેન્ડ જોડાણ. બ્રોડબેન્ડ જોડાણમાં વાયર એટલે કે કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના જોડાણ માટે કોએક્શિયલ અને ફાઇબર ઓપ્ટિક પ્રકારના કેબલ પ્રચલિત છે. તે ઉચ્ચ ઝડપ ધરાવતું ઇન્ટરનેટ જોડાણ છે. તે કાયમી જોડાણની સુવિધા પૂરી પાડે છે. તે સામાન્ય રીતે DSL એટલે કે ડિજિટલ સબસ્ક્રાઇબ લાઇન પ્રકારના મોડેમની મદદથી ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે. સામાન્ય રીતે તેની ઝડપ 1 Mbps થી 100 Mbps સુધીની હોય છે. તો આ થયું બ્રોડબેન્ડ જોડાણ, જો તમે ઇમેજમાં જોઈ શકો છો. હવે આપણે વાયરલેસ જોડાણ વિશે માહિતી મેળવવાની છે. વાયરલેસ જોડાણ એટલે વાયર વગરનું જોડાણ. બરાબર, વાયર જોડાણ એ વાયર વિનાનું અને રેડિયો આવૃત્તિ આધારિત જોડાણ છે. આ પ્રકારના જોડાણ માટે ઉપયોગકર્તા નેટવર્કના વિસ્તારમાં હોય તે જરૂરી છે. તે મર્યાદિત વિસ્તારમાં ઉપલબ્ધ બને છે. તે સતત જોડાણની સુવિધા પૂરી પાડે છે. તે ઉચ્ચ ઝડપ ધરાવતું ઇન્ટરનેટ જોડાણ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં કરવામાં આવે છે. હવે વાયરલેસ જોડાણ કઈ રીતનું હોય છે, તો કે તમે જુઓ તેમ ડોંગલ સ્વરૂપમાં હોય છે. બરાબર, એ દરેક ડોંગલ જે છે એ દરેક અલગ અલગ કંપની તેની સુવિધાઓ પૂરી પાડે છે. તેની અલગ અલગ સંસ્થાઓ હોય છે, જેમ કે BSNL છે, રિલાયન્સ છે, જીઓ, ટાટા, વોડાફોન, એરટેલ વગેરે સંસ્થાઓ વાયરલેસ જોડાણ આધારિત ડોંગલ સુવિધા પૂરી પાડે છે. ઓછી કિંમતમાં અને સરળ ઉપયોગના કારણે તે ઇન્ટરનેટ જોડાણની લોકપ્રિય પદ્ધતિ છે. સામાન્ય રીતે તેની ઝડપ 1 Mbps થી 50 Mbps સુધીની હોય છે. તે દેખાવમાં કેવું લાગે છે, તો કે પેનડ્રાઈવ, પણ પેનડ્રાઈવ એટલે પેનડ્રાઈવ સ્વરૂપમાં દેખાય છે, પણ એનું સ્વરૂપ કેવું હોય છે, ખૂબ જ મોટું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છેલ્લું જોડાણ જોવાનું છે સેટેલાઇટ જોડાણ. તો કે સેટેલાઇટ જોડાણમાં ઇન્ટરનેટની સુવિધા માટે સેટેલાઇટ સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. સેટેલાઇટના ઉપયોગ વડે કરવામાં આવતા આ પ્રકારના જોડાણને IOS એટલે કે એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ કહે છે. તેમાં ઘરથી ઉપગ્રહ સુધીના વિશાળ અંતરમાં સિગ્નલ દ્વારા માહિતીનું આદાન પ્રદાન કરવાનું હોવાથી ઓછી ઝડપ ધરાવે છે. સામાન્ય રીતે તેની ઝડપ 512 kbps હોય છે, જેથી આપણે સિગ્નલ બરાબર આપણે મળી શકતું નથી. એમાં સિગ્નલમાં પ્રોબ્લેમ આવે છે, એટલા માટે એની ઝડપ ખૂબ જ ઓછી હોય છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બધા જ જોડાણ વિશે માહિતી મેળવ્યા બાદ હવે આપણે ઇન્ટરનેટની ઉપયોગિતા શું છે એ જોવાનું છે. તે કેના મુખ્ય ઉપયોગો શું છે, તો કે ઇન્ટરનેટ એ માહિતીનો અખૂટ ભંડાર છે, જેમાંથી ઈચ્છિત માહિતી આંગળીઓના ટેરવે મેળવી શકાય છે. ઇન્ટરનેટના કારણે વ્યવસાય કરવાની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઉત્પાદનની જાહેરાત કરી શકાય છે. માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ સરળ બન્યું છે. એક સાથે અનેક લોકો સુધી પહોંચી શકાય છે. એકબીજા સાથે ખૂબ જ સરળતાથી સંપર્ક કરી શકાય છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ તમને ગમતી ગેમ્સ, સંગીત, ફિલ્મ વગેરેનો ઉપયોગ કરીને મનોરંજન મેળવી શકાય છે. ઇન્ટરનેટ વડે ઈમેલ, સર્ચિંગ, ઇન્ટરનેટ ન્યૂઝ, ચેટિંગ, વિડીયો કોન્ફરન્સ પ્રકારની સુવિધા મેળવી શકાય છે. હાલમાં તમે વોટ્સઅપ બધા યુઝ કરો છો, બરાબર ને? તો તમારે કોઈ તમારા સગાવાલાને, બાળ મિત્રોને તમારે ફોન કરવો હોય, એકબીજાને જોવા હોય, તો તમે શું કરો છો? વોટ્સઅપમાંથી વિડીયો કોલ કરો છો, બરાબર? તો શેના માધ્યમથી થયું છે? તો કે ઇન્ટરનેટના જોડાણ થકી તમે એ માધ્યમ દ્વારા તમે વોટ્સઅપ કોલ કરી શકો છો, વિડીયો કોલ કરી શકો છો, બરાબર? તો એ શેના દ્વારા મળ્યું આપણને? ઇન્ટરનેટના જોડાણ દ્વારા.
પછી ઇન્ટરનેટની ઈ કોમર્સ સુવિધા વડે ઘરે બેઠા વસ્તુની ખરીદી શકાય છે. હાલમાં તમે બધા વિદ્યાર્થી મિત્રો જોવો જ છો કે કોરોનાની મહામારી ચાલી રહી છે. તો હવે આ સંક્રમણ આપણા સુધી ન પહોંચે એના માટે આપણે શું કરીએ છીએ કે આપણા પપ્પા મમ્મી શું વિચારે છે કે હવે ઓનલાઈન ખરીદી ઘરની વસ્તુની જરૂરિયાત છે, કરિયાણાની જરૂરિયાત છે, તો અત્યારે આપણે હાલ ઈ કોમર્સથી આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ છીએ, જે ઘરે બેઠા આપણને ડિલિવરી દઈ જાય છે. બરાબર. તો એ શું થયું તો કે ઇન્ટરનેટના માધ્યમથી જ તમે ઘરે બેઠા ઓનલાઈન શોપિંગ કરી શકો છો. બરાબર. તો આ થઈ આપણી ઇન્ટરનેટની વિવિધ ઉપયોગિતા. તો વિદ્યાર્થી મિત્રો, પછીનો ટૉપિક આપણે જોવાનો છે કે ડોમેન નેમ સિસ્ટમ. આ નામ તમે સાંભળેલું જ છે, કારણ કે આપણે ધોરણ 7માં પાઠમાં આવતું. બરાબર. ડોમેન નેમ સિસ્ટમ તમને ખ્યાલ જ છે. તો હવે શું જોવાનું છે કે ઇન્ટરનેટ પર અભિન્નતા નક્કી કરતી પદ્ધતિને ડોમેન નેમ સિસ્ટમ કહે છે. બરાબર. તેનો આધાર સંસ્થાના પ્રકાર અને ભૌગોલિક સ્થાનના આધારે નક્કી કરવામાં આવે છે. તો સૌથી પહેલો પ્રકાર આપણે જોવાનો છે કે સંસ્થાનો પ્રકાર. તો સંસ્થાના પ્રકાર આધારે કેટલાક પ્રચલિત ડોમેન નેમ છે, જો તમે કોષ્ટકમાં જોઈ શકો છો. તો કે .com. તો એ કોમ એટલે કોમર્શિયલ, એટલે કે કોમર્શિયલ એટલે સંસ્થાનો પ્રકાર કેવો હતો કે વ્યવસાયિક અને ધંધાકીય સંસ્થા માટે આપણે કઈ ડોમેન યુઝ કરવાનું છે તો કે .com. પછીનું બીજું છે .edu. edu એટલે એજ્યુકેશનલ, એટલે એજ્યુકેશન એટલે આપણે શૈક્ષણિક સંસ્થા જે છે એની માટે પણ આપણે .edu કરીને આપણે ડોમેન યુઝ કરીએ છીએ. પછીનું છે .gov. gov એટલે ગવર્મેન્ટ, સરકારને લગતી સંસ્થા જે છે. બરાબર. તો તે આપણે સર્ચ કરવી હોય તો આપણે એની પાછળ કયું ડોમેન લાગશે તો કે .gov. પછીનું છે .org એટલે કે ઓર્ગેનાઇઝેશન, એટલે કે બિન વ્યાપારી સંસ્થા જે છે, જે ઓર્ગેનાઇઝેશન ચલાવે છે. બરાબર. તો તેની માટેની સંસ્થા માટે .org ડોમેન યુઝ થાય છે. પછી .int એટલે કે ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય સંસ્થા માટે આપણે જ્યારે વેબસાઇટ યુઝ કરવી હોય ત્યારે .int બરાબર ડોમેન યુઝ થાય છે. પછીનું છેલ્લું છે .mil એટલે કે મિલિટરી, લશ્કરી સંસ્થા, જે આપણા ફૌજી લોકો બરાબર લશ્કર લડવા જાય છે. બરાબર. તો એ લોકો માટેની જે વેબસાઇટ તમારે જોવી હોય તો કઈ છે તો કે .mil એટલે કે લશ્કરી સંસ્થા છે. તો આ આપણે જોયા વિદ્યાર્થી મિત્રો સંસ્થાના પ્રકાર. બરાબર. તો હવે આપણે ભૌગોલિક સ્થાન આધારિત નક્કી કરવામાં આવેલી ડોમેન નેમ સિસ્ટમ જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભૌગોલિક સ્થાન આધારિત ડોમેન નેમ જોવાના છે કે આપણે આખી વિશ્વ લેવલે દુનિયામાં જે અલગ અલગ દેશ આપેલા છે. બરાબર. તો એ અલગ અલગ દેશ આધારિત દરેક ડોમેન નેમ બનેલા છે. તો પહેલું જોઈએ .in. in એટલે ઇન્ડિયા, એટલે એ ભારતનું ભૌગોલિક સ્થાન આધારિત ડોમેન નેમ છે. પછીનું છે .us એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ. બરાબર. પછીનું છે .ca એટલે કેનેડા, .au એટલે ઓસ્ટ્રેલિયા. પછીનું છે .np એટલે નેપાળ. પછીનું .pk એટલે પાકિસ્તાન. તો આ બધા જે 6 ડોમેન નેમ છે એ દરેક આપણા દુનિયાના ભૌગોલિક સ્થાન આધારિત બનેલા છે, જેથી આપણે અલગ અલગ આપેલા હોવાથી ડોમેન નેમ આપણે ઇઝીલી જે દેશની માહિતી મેળવવાની હોય તો એ ડોમેન નેમ આપીને ઇઝીલી એ જ દેશની માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો આ થયા ભૌગોલિક સ્થાન આધારિત ડોમેન નેમ. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટનું માધ્યમ વડે માહિતી પૂરતી પાડતી પદ્ધતિ એટલે કે વર્લ્ડ વાઇડ વેબ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો કે વર્લ્ડ વાઇડ વેબ શું છે, તેનો ઇતિહાસ શું છે, બરાબર, તેની શોધ ક્યારે થઈ, બરાબર, અને એનું સંચાલન કોણ કરે છે, બધી જ માહિતી આપણે આ ટૉપિકમાં જોવાની છે. તો ચાલો જોઈએ વર્લ્ડ વાઇડ વેબ. ઇન્ટરનેટના માધ્યમ વડે માહિતી પૂરી પાડતી પદ્ધતિને વર્લ્ડ વાઇડ વેબ કહે છે. તો કે તેની શોધ ઈસવીસન 1991માં ટીમ બર્ન્સલી
એ વેબની શોધ કરી હતી. ટીમ બર્ન્સલી નામના વ્યક્તિએ શોધ કરી હતી. વર્લ્ડ વાઇડ વેબને ટૂંકમાં WWW, W3 અથવા વેબ એટલે કે WEB વેબ કહે છે. તો આ થયા એના 3 ટૂંકા નામ જે તમારે બધાએ જ યાદ રાખવાના છે, બરાબર. વર્લ્ડ વાઇડ વેબનું સંચાલન કોણ કરે છે? તો કે W3C એટલે કે વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમ કરે છે. ટીમ બર્ન્સલીએ WWWના 3 ધારાધોરણો એટલે કે HTTP, HTML અને URL રજૂ કર્યા હતા. તો કે ઇન્ટરનેટ પર દસ્તાવેજ મોકલવા માટે ઉપયોગી પદ્ધતિ કઈ છે? તો કે HTTP એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરાબર. એનું ફૂલ ફોર્મ છે. તો આપણે ઇન્ટરનેટ પર કોઈ દસ્તાવેજ મોકલવા છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે HTTP પ્રોટોકોલના માધ્યમ દ્વારા જ મોકલી શકીએ છીએ. પછી છે તો કે વેબ HTML. તો એમાં શું છે? તો કે વેબ પેજ બનાવવા, સુધારવા અને આકર્ષક સ્વરૂપે રજૂ કરવા માટે ઉપયોગી ભાષાને HTML કહે છે. HTML ફૂલ ફોર્મ શું છે? તો કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. એટલે કે તમે વિદ્યાર્થી મિત્રો વેબસાઇટ કોઈ નિહાળો છો, બરાબર, તો એની જે માહિતી તમને મળે છે, જોવા મળે છે, તો એ માહિતી આપણે આ HTMLની લેંગ્વેજની મદદથી વેબ પેજ બનેલું હોય છે તો એ તમે જોઈ શકો છો. તો એ માહિતી કોણ પૂરી પાડે છે? તો કે HTML લેંગ્વેજ, બરાબર. પછીનું છે URL એટલે કે વેબ પેજને અજોડ રીતે ઓળખવાની સુવિધા આપતી પદ્ધતિ કઈ છે? તો કે URL. URLનું ફૂલ ફોર્મ શું છે? આપણે 7માં પણ આવી ગયેલું છે, હ ને. તો કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર કહે છે. URLને યુનિવર્સલ રિસોર્સ લોકેટર પણ કહે છે. પછીનું તો કે વર્લ્ડ વાઇડ વેબ પરના દસ્તાવેજને વેબ પેજ કહે છે, જે HTML પ્રકારની ભાષામાં તૈયાર કરાયેલા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ હોય છે. વેબ પેજના સમૂહને શું કહે છે? તો કે વેબસાઇટ, બરાબર. જે તમે નામ સાંભળ્યું છે કે તમારે વેબસાઇટ નિહાળવી છે, કોઈ એજ્યુકેશનને લગતી, કોઈ કોમર્શિયલને લગતી, બરાબર. તો એ બધી વેબસાઇટ તમે નિહાળો છો તો એના બધા અલગ અલગ પેજીસ હોય છે, બરાબર, કે 1 નંબર પેજ, 2 નંબર પેજ. તો એ બધા પેજ કેને બનેલા છે? તો કે વેબ પેજના માધ્યમથી બનેલા હોય છે, જે HTMLની ભાષામાં લખાયેલા હોય છે. વેબસાઇટનો ઉપયોગ કરીને ઈમેલ, સમાચાર, મનોરંજન, માહિતી, જાહેરાત પ્રકારની સુવિધાઓ મેળવી શકાય છે. કોમ્પ્યુટરમાં વેબ પેજ દર્શાવવા માટે જે પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે તેને વેબ બ્રાઉઝર કહે છે. વેબ પેજને જે કોમ્પ્યુટર પર સંગ્રહવામાં આવે છે તેને વેબ સર્વર કહે છે. એ વેબ પેજનો જે સંગ્રહ કરવો છે તો એ શેમાં થાય છે? તો કે સૌથી પહેલાં વેબ સર્વરમાં થાય છે. એક ખાસ પ્રકારનું સોફ્ટવેર છે. વેબસાઇટને શરૂ કરતાં જોવા મળતા સૌપ્રથમ પેજને શું કહે છે? હોમ પેજ. એ આપણે અગાઉ પણ શીખી ગયા કે સૌથી પહેલું દેખાય વેબસાઇટમાં સૌથી પહેલું પ્રથમ પેજ જે દેખાય છે એને શું કહીએ છીએ આપણે? હોમ પેજ, બરાબર, જેને વેબસાઇટનું પ્રવેશ દ્વાર પણ કહે છે. હોમ પેજ એ વેબસાઇટનું મુખ્ય પેજ હોય છે. વ્યાવસાયિક વ્યવહાર, નાણાકીય વ્યવહાર, સમાચાર પ્રકારની સેવા કે સ્ત્રોતનું પ્રવેશ દ્વાર પૂરી પાડતી સુવિધાને પોર્ટલ કહે છે. જે સુવિધા આપણને આપે છે તે એ બે અલગ અલગ સુવિધાઓ, નાણાકીયની, સમાચારને લગતી, વ્યવસાયિક, એ શું છે? તો કે પોર્ટલ છે, બરાબર. વેબસાઇટના એક પેજ પરથી અન્ય પેજ પર જવા માટેની સુવિધા પૂરી પાડતી રચનાને હાઇપરલિંક એટલે કે વેબ લિંક કહે છે. હવે આપણે હાઇપરલિંક શું છે? તો કે તમે સપોઝ એજ્યુકેશન લગતી કોઈ વેબસાઇટ નિહાળો છો, બરાબર, તો હવે એ પેજ તમારે વારે વારે નિહાળવાનું આવે છે, એ વેબસાઇટ પર તમારે વારે વારે જવાનું જ્યારે આવે છે તો તમે એને હાઇપરલિંક આપી દો એટલે કે એ પેજ શું થઈ જશે? ત્યાં આગળ સેટ થઈ જશે. એટલે ડાયરેક્ટ તમારે એ પેજ જ ખુલે. એની માટે આપણે શું આપવાની હોય છે? હાઇપરલિંક ઓપ્શન આપવાનું હોય છે, જેથી આપણને એ પેજ ઉપર ડાયરેક્ટલી ઇઝીલી આપણે જઈ શકીએ છીએ. પછી છે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરમાંથી વિવિધ પ્રકારની ફાઇલ,
કે દસ્તાવેજને સ્થાનાંતરિત કરતી પદ્ધતિ, એટલે કે સ્થાનાંતરિત કરતી પદ્ધતિ એટલે ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ફેરવવી છે, તો એ કઈ પદ્ધતિ છે? તો કે FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ કહે છે. બરાબર, કોઈ દસ્તાવેજ આમથી આમ ટ્રાન્સફર કરવા છે, કોઈ ફાઇલ મોકલવી છે, તો એ કેના માધ્યમ દ્વારા થાય છે? તો કે FTP પ્રોટોકોલના માધ્યમથી જ થાય છે. પછી છે કોમ્પ્યુટરમાં રહેલી માહિતીને ઇન્ટરનેટ પર મૂકવાની રીતને અપલોડિંગ કહે છે. જ્યારે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને કોમ્પ્યુટરમાં લેવાની રીતને ડાઉનલોડિંગ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તો તમે 8મા ધોરણમાં પ્રવેશ લઈ ચૂક્યા છો. તમને ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે કોઈ વસ્તુ, કોઈ ગેમ્સ તમારે ડાઉનલોડ કરવી હોય, કોઈ સારી એવી ઇમેજ, કોઈ એજ્યુકેશન લગતી વસ્તુ તે જે તમારે મેળવવી છે, તમારે ફોનમાં લેવી છે, તો એ કઈ પ્રક્રિયા થઈ? ડાઉનલોડિંગ. અને જ્યારે તમે કોઈ એવી ઇવેન્ટમાં ભાગ લેતા હો, કોઈ યુટ્યુબ ચેનલ હોય તમારી, બરાબર, તો એમાં તમારે કોઈ વિડીયો અપલોડ કરવો છે, કોઈ એવી ઇમેજ અપલોડ કરવી છે, મૂકવી છે, બરાબર, કે જેથી બધા તમારા વ્યુઅર્સ જોઈ શકે, તો એની માટે શું હોય પ્રોસેસ? તો કે અપલોડિંગની પ્રોસેસ હોય છે. તો જ્યારે આપણે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કોઈ વસ્તુ ઉપર મોકલવી છે, તો એ અપલોડિંગ. અને કોઈ ઇન્ટરનેટના માધ્યમથી કોઈ વસ્તુ આપણે આપણા ફોનમાં સેવ કરવી છે, આપણે ફોનમાં લેવી છે, આપણે જરૂરિયાતની છે, તો એ પ્રક્રિયાને ડાઉનલોડિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ આપણે વર્લ્ડ વાઇડ વેબના ઉપયોગથી બધું શક્ય બને છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પછીનો ટૉપિક વેબ બ્રાઉઝર વિશે માહિતી મેળવવાની છે. વેબ બ્રાઉઝર પહેલાં તો શું છે? જો આપણે ધોરણ 7માં શીખી ગયા તેમ કે આપણે કોઈ આપણે HTMLનો પ્રોગ્રામ બનાવતા હતા, બરાબર, તો એ આપણે વ્યૂઝ એમાં જોતા હતા? તો કે ઇન્ટરનેટ એક્સપ્લોરરના માધ્યમથી આપણે એનો આઉટપુટ જોતા હતા. તો એ શું થયું? વેબ બ્રાઉઝર થયું. પછી મોઝિલા ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ, નેટસ્કેપ નેવિગેટર, ઓપેરા, બરાબર, એ બધું જ તમે વેબ બ્રાઉઝરમાં સમાવેશ કરી શકો છો. તો તેની ઇમેજ તમે જોઈ શકો છો કે વેબ બ્રાઉઝર કયા કયા પ્રકારના હોય છે. તો કે વેબ બ્રાઉઝરની શોધ ક્યારે થઈ? તો કે ઈસવીસન 1990માં ટીમ બર્ન્સ-લીએ વેબ બ્રાઉઝરની શોધ કરી હતી. શરૂઆતમાં વેબ બ્રાઉઝરનું નામ વર્લ્ડ વાઇડ વેબ અને ત્યારબાદ નેક્સસ રાખવામાં આવ્યું હતું. વેબ પરની માહિતી કમ્પ્યુટર પર ઉપલબ્ધ કરતા પ્રોગ્રામને વેબ બ્રાઉઝર કહે છે. તેનું મુખ્ય કાર્ય વેબ ઉપર રહેલી માહિતીને ઉપયોગકર્તા સમક્ષ રજૂ કરવાની છે. તમારે કોઈ માહિતી મેળવવી છે, તો તમે શું કરો છો? એ બ્રાઉઝરની અંદર તમે કોઈ વસ્તુ ટાઈપ કરો છો, તો એ આપણે જોતી છે માહિતી, તો આપણને કોણ આપે છે? તો કે વેબ બ્રાઉઝર આપે છે. ઇન્ટરનેટ સુવિધા હેઠળ વિવિધ પ્રકારની માહિતી શોધવા, જોવા તેમજ રજૂ કરવા માટે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવે છે. વેબ બ્રાઉઝર URL એટલે કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર એટલે કે વેબસાઇટના નામનો ઉપયોગ કરીને માહિતીને રજૂ કરે છે. URLની મદદથી કરે છે. સામાન્ય રીતે વેબસાઇટનું નામ એટલે કે URLની શરૂઆતથી થાય છે. http:// કે https:// થી કરવામાં આવે છે. https થી શરૂ થતું URL સુરક્ષિત હોવાનું દર્શાવે છે. જે તમે શોધ કરો છો, બરાબર, તો એ પ્રોપર તમે જે માહિતી જોતી છે એની શોધ થાય છે, એ URL પ્રોપર લખ્યું હોય તમે, તો જ તમને પ્રોપર માહિતી મળી શકે છે. બરાબર. તો આ બધા શું છે? વેબ બ્રાઉઝર. ઇન્ટરનેટ, એના ઉદાહરણો કયા છે? કે ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, નેટસ્કેપ નેવિગેટર, સફારી, ઓપેરા વગેરે, બરાબર, હોય છે. અત્યારે આપણે ગૂગલ ક્રોમ અને ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ વધારે થાય છે. તો આ થયું તમારું વેબ બ્રાઉઝર ટૉપિક. હવે આપણે આ પાઠનો છેલ્લો ટૉપિક સર્ચ એન્જિન વિશે માહિતી મેળવવાની છે. સર્ચ એન્જિન ધોરણ 7માં આપણે શીખ્યા તેમ ગૂગલ એ શું છે? આપણું સર્ચ એન્જિન છે. બીજા પણ ઘણા છે, તો ચલો આપણે જોઈએ સર્ચ એન્જિન.
વેબ પરથી વિવિધ પ્રકારની માહિતીને શોધીને દર્શાવતી સુવિધાને સર્ચ એન્જિન કહે છે. તે ખાસ પ્રકારના કોમ્પ્યુટર સોફ્ટવેર પ્રોગ્રામ છે. સર્ચ એન્જિન ઉપયોગકર્તાએ દાખલ કરેલા ચોક્કસ શબ્દ કે જેને કીવર્ડ કહે છે તેના આધારે પરિણામ દર્શાવે છે. તમે જે કાંઈ બી વિદ્યાર્થી મિત્રો ટાઈપ કરો છો એ જ વસ્તુ તમને સર્ચ એન્જિન સામું આપે છે. બરાબર, તમે કોઈ માહિતી એજ્યુકેશન લગતી જોતી છે તો તમે શું કરો છો, તો જે લખાણ ટાઈપ કરો છો તે જ વસ્તુ તમને સર્ચ એન્જિન આપશે. સર્ચ એન્જિન એક ચોક્કસ પ્રકારના અલ્ગોરિધમ આધાર પરિણામ દર્શાવે છે. એટલે કે તમે જે વસ્તુ જોઈએ છે એ જ વસ્તુ તમને સામે શો કરશે. બરાબર, તો હવે પ્રચલિત સર્ચ એન્જિનના ઉદાહરણો કયા કયા છે, તો કે સૌથી પહેલું ગૂગલ, બિંગ, યાહૂ, અલ્ટાવિસ્ટા, એક્સાઇટ, આસ્ક, AOL. બરાબર, આ બધા શું છે, તો કે વિવિધ સર્ચ એન્જિન છે. પણ હાલમાં આપણે ગૂગલ એ સૌથી પ્રચલિત સર્ચ એન્જિન છે. જો તમારે આ બધા સર્ચ એન્જિન હું જે બોલી બરાબર એ બધા તમારે ટાઈપ કરવા છે તો તમે સૌથી પહેલાં આગળ શું લગાડશો, www.google.com. તો આ બધા તમારા સર્ચ એન્જિન છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. ચલો આવજો. હવે આપણે ફરી નવા વિડીયો સાથે મળશું. ચલો આવજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.